પછી સવારમાં હું ખેતરમાં આવ્યો. ખેતરમાં જોયું તો રચકાબાજી બધી આવી રીતે સુકાતી હતી. તો મેં જોયું કે આ બધું છે શું, આમાં કેસવાના કારણે બધું થાય છે. પછી થોડુંક મેં રચકાબાજી ઉખાડી તો આની અંદર આવા ડોળ પડેલા છે. કેટલા નીકળે છે જો, એ આ છે ને, આ જો આની અંદર આવ્યા આ રીતે નીકળે છે. કેટલા પડ્યા છે જો, એક એકમાં પણ કેટલા છે સામે. તો શું રાખે મારે, કશું ના રાખે. આ વર્ષમાં ડોળનું પ્રમાણ વધારે છે. લાઈવ છે. જો મગફળીમાં પડે તો મગફળી તો બધી જ પૂરી કરી નાખે. આના માટે કોઈ દવા હોય તો બતાવજો. પછી સવારમાં હું ખેતરમાં આવ્યો. ખેતરમાં જોયું તો રચકાબાજી બધી આવી રીતે સુકાતી હતી. તો મેં જોયું કે આ બધું છે શું, આમાં કેસવાના કારણે બધું થાય છે. પછી થોડુંક મેં રચકાબાજી ઉખાડી તો આની અંદર આવા ડોળ પડેલા છે. કેટલા નીકળે છે જો, એ આ છે ને, આ જો આની અંદર આવ્યા આ રીતે નીકળે છે. કેટલા પડ્યા છે જો, એક એકમાં પણ કેટલા છે સામે. તો શું રાખે મારે, કશું ના રાખે. આ વર્ષમાં ડોળનું પ્રમાણ વધારે છે. લાઈવ છે. જો મગફળીમાં પડે તો મગફળી તો બધી જ પૂરી કરી નાખે.